શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય બીજો ભગવાન શિવને દક્ષનો શાપ। દક્ષ સમગ્ર વિશ્વની શાંતિ અર્થે એક યજ્ઞનું આયોજન કર્યું હતું। તેમાંથી દક્ષ તથા શિવજી વચ્ચે જે કલહ થયો તેની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે। શિવજી કોઈ પણ પ્રત્યે દ્વેષ ભાવ રાખતા નથી, જીવ માત્ર પ્રત્યે સ્વભાવ રાખે છે। શિવ શબ્દનો અર્થ જ સર્વ શુભાંકર એવો થાય છે। શિવ કોઈ શત્રુ હોઈ શકે નહીં। ભગવાન શિવનું વ્યક્તિત્વ ઉત્તમ શીલનું પ્રતીક છે। તો પછી પોતાની પ્રિય પુત્રી આવા સુશીલ મહાપુરુષને આપનાર દક્ષે શા કારણે તેમના પ્રત્યે આવો તીવ્ર દ્વેષ કર્યો, જેથી તેની પુત્રી તથા શિવજીની પત્ની સતીને તેના દેહનો ત્યાગ કરવો પડ્યો। શિવજીને કેટલીક વખત ભૂતનાથ તરીકે ઓળખવામાં આવે છે। ભૂત પ્રેત તથા અસુરોને સુધારવાનું કામ શિવજી સંભાળે છે। એમ પણ કહ્યું છે ભગવાન શિવ બધા વૈષ્ણવોમાં શ્રેષ્ઠ છે। તેથી આશ્ચર્ય પામી વિદુરે પૂછ્યું હતું, તો દક્ષે આમ શા માટે કર્યું હતું? દક્ષ પણ કોઈ સાધારણ માણસ નથી, તે પણ પ્રજાપતિ છે। તેની બધી પુત્રીઓ, તેમાં પણ વિશેષતઃ સતી ખૂબ જ ઉન્નત છે। સતી શબ્દનો અર્થ છે મહાન પવિત્રતા। શિવની પત્ની તથા દક્ષની કન્યા સતીને સૌ પ્રથમ યાદ કરાય છે। દક્ષ આવા મહાન પુરુષ છે અને સતીના પિતા છે, અને ભગવાન શિવ તો બધાના ગુરુ છે। તો પછી તેમની વચ્ચે આટલું બધું વેર સાથી થયું કે જેથી અત્યંત સાધ્વી પવિત્રતા દેવી સતીએ એમના ઝઘડાને કારણે પોતાનો દેહનો ત્યાગ કર્યો। મૈત્રેય ઋષિએ કહ્યું, પૂર્વે વિશ્વ સર્જનના અગ્રણીઓએ એક મહાન યજ્ઞ કર્યો હતો। તેમાં બધા મહર્ષિઓ, દેવો, તત્વજ્ઞો અને અગ્નિદેવો પોતપોતાના અનુચરો સાથે એકત્ર થયા હતા। બ્રહ્માજી અને શિવજી પણ હાજર હતા। પ્રજાપતિઓના અગ્રણી દક્ષ જ્યારે તે સભામાં દાખલ થયા ત્યારે તેમની દેવ કાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી। સમગ્ર સભા તેનાથી પ્રકાશિત થઈ હતી અને તેમની ઉપસ્થિતિમાં એકત્ર થયેલા બધા મહાનુભાવો શુદ્ર લાગતા હતા। તેમની સ્વકીય દેહક્રાંતિ પ્રભાવિત થઈને મહાન યજ્ઞ સભામાં આવેલા બધા અગ્નિદેવો અને અન્ય સહભાગીઓ બ્રહ્માજી તથા શિવજી સિવાય સૌએ પોતપોતાના આસન ઉપરથી ઊભા થઈને દક્ષને માન આપ્યું હતું। તે મહાન યજ્ઞ સભાના પ્રમુખ બ્રહ્માજીએ દક્ષનું યથોચિત સ્વાગત કર્યું। દક્ષે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાથી પોતાના આસને બેઠા। પરંતુ આસન ઉપર બેસતા પહેલા દક્ષે ભગવાન શિવને બેઠેલા અને તેથી પોતાના તરફ કોઈ આદરભાવ નહીં ધરાવતા જોયા। તેથી તેને ઘણું માઠું લાગ્યું અને તે વખતે દક્ષને ઘણો ગુસ્સો આવ્યો અને લાલચોળ આંખો કાઢી શિવજીની વિરુદ્ધ કઠોર વચનો કહેવા લાગ્યા। શિવજી દક્ષના જમાઈ હોવાથી બીજાઓની સાથે ઊભા થઈને સસરા પ્રત્યે આદર દર્શાવે એ અપેક્ષિત હતું, પરંતુ બ્રહ્માજી અને શિવજી બંને મુખ્ય દેવો છે, એટલે તેમનું સ્થાન દક્ષથી ચડિયાતું છે। અલબત્ત દક્ષ આ સહન કરી શક્યા નહીં અને જમાઈએ અપમાન કર્યું છે એમ તેણે માન્યું। અગાઉ પણ તેને શિવથી બહુ સંતુષ્ટ ન હતા, કારણ કે શિવ ઘણા દરિદ્ર દેખાતા હતા અને વેશભૂષામાં પણ કૃપણ જણાતા હતા। શિવજીની વિરુદ્ધ બોલવામાં પોતે સાધુજનોના શિષ્ટાચાર વિશે કહેવા માગે છે એવી કુનેહભરી રજૂઆત કરી અને દક્ષે સભાજનોને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો।
બીજા શબ્દોમાં કહી શકાય કે શિવજીનું ચરિત્ર દોષ રહિત હોવા છતાં પોતે શિવજીની વિરુદ્ધ બોલી રહ્યા છે તેવું દક્ષનું પૂરેપૂરું જ્ઞાન હતું. ઈર્ષાના સંબંધે કહી શકાય કે શરૂઆતથી જ દક્ષ શિવજી પ્રત્યે ઈર્ષાળુ હતા. તે એક અજ્ઞાની માણસની જેમ બોલી રહ્યા હતા, તેમ છતાં પોતે ઉદ્ધતાઈ કે ઈર્ષાના કારણોથી બોલતા નથી એમ કહી પોતાના કથનોનો બચાવ કરવા માંગતા હતા. દક્ષ તે સભામાં ભેગા થયેલા બધા મહર્ષિઓને એમ ઠસાવવા માંગતા હતા કે શિવજી એક દેવ હોય ને શિવે તેને અશિષ્ટ વ્યવહારથી બધા દેવોની આબરૂ ધૂળમાં મેળવી છે. આનું અર્થઘટન એમ પણ થઈ શકે, શિવજી એવા સુવિખ્યાત હતા કે તેમની કીર્તિએ અન્યની બધી કીર્તિઓનો નાશ કર્યો હતો. વળી દક્ષે નિરપત્રપ શબ્દનો ઉપયોગ કર્યો. તેનો પણ બે રીતે અર્થ કરી શકાય. એક અર્થ છે જેને શરમ નથી તે, અને બીજો અર્થ છે જે મનુષ્ય આશ્રય વગરના છે તેમનું પાલન કરનારા. સામાન્ય રીતે શંકર ભગવાન ભૂતોના અથવા નિમ્ન કોટીના જીવોના સ્વામી તરીકે જાણીતા છે. તે સૌ શંકર ભગવાનનો આશ્રય લે છે. શિવજી બધા પ્રત્યે દયાળુ છે અને બહુ જ જલ્દી સંતુષ્ટ થાય છે, તેથી તેને અસુતોષ માનવામાં આવે છે. શિવજીએ સજ્જન હોવાનો ડોળ કર્યો હતો એવા દક્ષના વિધાનનો અર્થ એ છે કે દક્ષના જમાઈનું સ્થાન ગ્રહણ કરવા છતાં શિવે દક્ષ પ્રત્યે આદરયુક્ત ન હતા અને તેથી શિવજી ઢોંગી હતા. તેને વાંદરાની આંખો જેવી આંખો છે, છતાં હરણના બચ્ચા જેવી આંખોવાળી મારી દીકરીને તે પરણ્યો છે, તો પણ મને સત્કારવા તે ઊભો થયો નહીં કે મધુર વાણીથી મારું સ્વાગત કરવાનું પણ તેને ઉચિત ગણ્યું નથી. જેણે સંસ્કારિતાના બધા નિયમો તોડ્યા છે એવા આ માણસને હું મારી દીકરી આપવા ઈચ્છતો ન હતો. આવશ્યક નીતિ નિયમોનું પાલન નહીં કરવાને કારણે તે અપવિત્ર છે. પરંતુ જેવી રીતે કોઈ વ્યક્તિએ વેદોનું જ્ઞાન શૂદ્રને ભણાવવું પડે છે, તેમ મને મારી દીકરી તેને કન્યાદાનમાં આપવાની ફરજ પડી હતી. બ્રાહ્મણોચિત ગુણો પ્રાપ્ત કર્યા ન હોય તો મનુષ્યએ વેદશાસ્ત્રો વાંચવા કે ભણવા ન જોઈએ. એવો આ પ્રતિબંધ નીચેના વર્ગો પસાર કરીને સ્થાનક થયા સિવાય લો કોલેજમાં કાયદાના વિદ્યાર્થીઓએ પ્રવેશ કરવો ન જોઈએ એવો પ્રતિબંધ છે. દક્ષના મંતવ્ય અનુસાર શિવ અસ્વચ્છ ટેવો ધરાવતા હતા અને તેમની જ્ઞાન સંપન્ન, સુંદર તથા સાધ્વી પુત્રી સતીનું પાણી ગ્રહણ કરવા સુપાત્ર ન હતા. બીજા શબ્દોમાં દક્ષના મતાનુસાર તેની પુત્રીના શિવ સાથેના લગ્નનો સમગ્ર વ્યવહાર સુપરે થયો ન હતો. તે સ્મશાન જેવા ગંદા સ્થળે રહે છે અને ભૂત પ્રેત તથા અસુરો તેમના સાથીદારો છે. પાગલની જેમ નગ્ન રહીને તે કોઈ વાર હસે છે, કોઈ વાર રડે છે અને તેના આખા શરીરે તેની ભસ્મ ચોડે છે. તે નિયમિતપણે સ્નાન કરતા નથી અને ખોપરીની માળા તથા હાડકાના અલંકારો શરીરે ધારણ કરે છે.